આઈ વિનસ, સેન્ટ્રલ બિઝનેસ હબ, નવસારી ગણદેવી રોડ, નવસારી. રૂપકલા, શોપ નંબર 9, વસ્તુપાલ એપાર્ટમેન્ટ નિયર શ્રીનાથ આઈસ્ક્રીમ, દડંગવાડ ટેકરો ઓપોઝિટ સયાજી લાઇબ્રેરી, નવસારી. MDF ચોકલેટ ડેપો, શોપ નંબર 1, ક્રિસ્ટલ એપાર્ટમેન્ટ બિસાઇડ્સ કેનરા બેંક, સિંધી કેમ્પ રોડ, નવસારી. મંગલદીપ TVS, નેશનલ હાઈવે નંબર 8, નિયર મીરા ડોર્સ, કબીલપોર, નવસારી. વિશ્વસનીય દાગીનાનું વિશ્વાસપાત્ર સ્થળ સોની રણછોડભાઈ એન્ડ સન્સ જ્વેલર્સ, પટવા શેરી, નવસારી. પારેખ બ્રધર્સ જ્વેલર્સ, ઓપોઝિટ હનુમાન ટેમ્પલ, મોટા બજાર, નવસારી. અક્ષર વિઝન એરેના, શોપ નંબર 8, શાંતિનાથ કોમ્પ્લેક્સ, શાંતાદેવી રોડ, નવસારી. ન્યૂ ઇન્ડિયા બેકરી, અમારી શાખા નવસારી, મરોલી, સુરત. નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો નવસારીથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ N7. સમાચારોમાં હું ઈશા નિકમ આપનું સ્વાગત કરું છું. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર પર. સુરતના કુખ્યાત ચિરાગ ગોટીનું બિલ્લીમોરા પોલીસે કરેલું રિકન્સ્ટ્રક્શન. બિલ્લીમોરામાં ગોહત્યાનો સિલસિલો યથાવત, પોલીસે ઝડપી પાડેલું ગૌમાંસ. સામોદિયા ફળિયાની આદિવાસી કિશોરીનું મોતનું કારણ અકબંધ, આત્મહત્યા કે વીજ કંપનીની બેદરકારી. નવસારી ટાઉન PIની થયેલી બદલી, પોલીસ કર્મચારીઓએ પુષ્પવર્ષા કરી આપેલી શુભેચ્છા. ચિરાગ ગોટીની ટ્રાન્સફર વોરંટના આધારે બિલ્લીમોરા પોલીસે ધરપકડ કરી છે. ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ઘટના સ્થળનું રિકન્સ્ટ્રક્શન કરાયું હતું. ભાગીદારનું અપહરણ કરી માર માર્યો હતો. મળતી વિગત મુજબ બિલ્લીમોરા પોલીસ મથક વિસ્તારના પોસરી ગામે સુરતના ચિરાગ ગોટીની ઓફિસ આવેલી, જેમાં પાર્થ મિયાણી નામના વ્યક્તિ નોકરી કરતા હતા, જેને થોડો સમય પહેલા ચિરાગ ગોટી આવીને પાર્થ મિયાણીને પૈસા ચોરી કર્યા હોવાનો બાબતે તેની ઓફિસમાં બંધ કરીને માર મારી પૈસા કઢાવ્યા હતા, જેથી પાર્થ મિયાણીએ તેને માર મારવા બાબતની તથા બળજબરીથી પૈસા કઢાવી લેવાની પોલીસને કરેલી ફરિયાદ હેઠળ પોલીસે તેની ધરપકડ કરી હતી. જે બનાવની વધુ તપાસ માટે તેને ટ્રાન્સફર વોરંટથી પકડી લાવી આજે તેને લઈને પોલીસે બનાવવાળી જગ્યાએ રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. જે બનાવની વધુ તપાસ માટે બિલ્લીમોરા પોલીસે સાંજે કોર્ટમાં રજૂ કરી તેના આ વિસ્તારના ગુનાઓની તપાસ માટે રિમાન્ડની કરેલી માંગણી હેઠળ ગણદેવી કોર્ટના વિદ્વાન ન્યાયાધીશે તારીખ 20/3/2024 સુધીના તેના રિમાન્ડ પોલીસને આપ્યા છે. બિલ્લીમોરા પોલીસ સ્ટેશન વિસ્તારની પોસરી ગામે ચિરાગ ગોટીની ઓફિસ આવેલી હતી. ચિરાગ ગોટીને ત્યાં પાર્થ મિયાણી કે જે બિલ્લીમોરા પોલીસ સ્ટેશનનો એક ફરિયાદી હતો. બનાવની વિગત એવી હતી કે આ પાર્થ મિયાણીને ચિરાગ ગોટીએ એવો આક્ષેપ કરેલો કે તે આપણી ઓફિસમાંથી પૈસા ચોરેલા છે તેમ કહી તેની આગળથી પૈસા બળજબરીપૂર્વક કઢાવવા માટે થઈ તેને પોતાની ઓફિસમાં બંધ કરી તેને માર મારેલો. તેનો વિડીયો પણ એનો ઉતારેલો હતો તે જ જગ્યા ઉપર, અને ત્યારબાદ તેની પાસેથી પૈસા તેણે કઢાવેલા હતા ચોરીના આક્ષેપો કરીને. આ પાર્થ મિયાણીએ ત્યારબાદ બિલ્લીમોરા પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ આપેલી, જેને લઈને આજરોજ ચિરાગ ગોટીનાઓની ધરપકડ કરેલ, તેના વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરેલ, તેમજ પૂરતા પોલીસ બંદોબસ્ત સાથે પોસરી ગામે જઈ જે જગ્યા ઉપર ફરિયાદીને માર મારેલા હતા તેનું કઈ રીતે માર મારેલા તેનું રિકન્સ્ટ્રક્શન પંચનામું વિગતવારનું અમારા પોલીસ ઇન્સ્પેક્ટર બિલ્લીમોરાનાઓ દ્વારા કરવામાં આવેલ હતું. નવસારી જિલ્લાના બિલ્લીમોરા શહેરમાં ગૌમાંસની શંકાને પગલે ભારે ચકચાર મચી છે. ગાયકવાડી ચાલ વિસ્તારમાં હિન્દુ સંગઠનોએ એક ઘરમાં દરોડા પાડ્યા હતા, જ્યાંથી શંકાસ્પદ માંસ મળી આવ્યું હતું.
હિન્દુ સંગઠનોને બાતમી મળી હતી કે ગાયકવાડી ચાલમાં એક પરિવાર દ્વારા ગૌવંશનો વધ કરીને તેનું માંસ વેચવામાં આવે છે. આ બાતમીના આધારે કાર્યકર્તાઓએ એકત્ર થઈને નિર્દિષ્ટ ઘરમાં દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન ઘરમાંથી મોટા પ્રમાણમાં શંકાસ્પદ માંસ મળી આવ્યું હતું. ઘટનાની જાણ થતાં જ બિલ્લીમોરા પોલીસનો કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો. પોલીસે પરિસ્થિતિ પર કાબૂ મેળવીને ઘરમાંથી મળેલા શંકાસ્પદ માંસને કબજે લીધું હતું. આ માંસ ગૌવંશનું છે કે અન્ય કોઈ પ્રાણીનું તે સ્પષ્ટ કરવા માટે તેમણે ફોરેન્સિક લેબોરેટરીમાં તપાસ માટે મોકલવામાં આવ્યું છે. પોલીસે આ મામલે ત્વરિત કાર્યવાહી કરતા શંકાસ્પદ પરિવારની 2 મહિલાઓની અટકાયત કરી છે. પોલીસ સ્ટેશન ખાતે તેમની સઘન પૂછપરછ ચાલી રહી છે. FSL રિપોર્ટ આવ્યા બાદ આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. નવસારીના સામોડિયા ફળિયામાં 16 વર્ષીય આદિવાસી કિશોરીનું શંકાસ્પદ હાલતમાં મોત થયું હતું. વીજ કંપનીની બેદરકારીથી મોત થયું હોવાના આક્ષેપો પરિવારજનોએ લગાવ્યા હતા. નવસારીના એરુચા રસ્તા નજીક આવેલા સમોદિયા ફળિયામાં મંગળવારની સાંજે 16 વર્ષીય આયુષી નાયકા નામની કિશોરી નજીકમાં આવેલા દુકાન પર નાસ્તો લેવા ગઈ હતી. તે દરમિયાન સરગમ એપાર્ટમેન્ટ પાસેથી પસાર થઈ રહી હતી ત્યારે તે અચાનક પડી ગઈ હતી. સરગમ એપાર્ટમેન્ટ પાસેથી પસાર થતી વીજ કંપનીના તાર 16 વર્ષીય કિશોરી પર પડ્યા હતા. પ્રાથમિક દ્રષ્ટિએ વીજ કંપનીની બેદરકારી નજરે પડી હતી. કોઈક કારણસર વીજ કંપનીના તાર કિશોરી ઉપર પડતા તેનું મોત થયું હતું. તે પ્રકારની દ્રઢતા પરિવારજનોએ જણાવી હતી. બીજી તરફ પોલીસ તપાસમાં જણાવાઈ રહ્યું છે કે 16 વર્ષીય કિશોરીએ આત્મહત્યા કરી છે. નજીકમાં આવેલા સરગમ એપાર્ટમેન્ટના 5મા માળેથી કિશોરી આયુષીએ મોતની છલાંગ મારી હતી અને વીજ કંપનીના તાર ઉપર પડી અને ત્યારબાદ જમીન પર પટકાઈ હતી. આયુષી ગંભીર રીતે ઘાયલ થતાં તેને નવસારીના સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. ત્યાં 2 કલાકની સારવાર બાદ તેનું કરુણ મોત થયું હતું. આયુષીના પરિવારજનો વીજ કંપનીની બેદરકારીથી મોત થયું હોવાનું જણાવી રહ્યા છે. જ્યારે પોલીસ તપાસમાં આયુષીએ 5મા માળેથી છલાંગ લગાવી આત્મહત્યા કરી હોવાનું જણાવે છે. ત્યારે સમગ્ર મામલામાં ઝીણવટભરી તપાસ બાદ જ આયુષીના મોતનું કારણ જાણી શકાશે. જે છોકરીનો કરંટ લાગવાથી અવસાન થયું છે તેની બેદરકારી મેં જીબીવાળા માટે કરું છું અને એનું જો થયું છે એના લીધે કોઈ બી મારી છોકરીની બધા માટે બી નાના છોકરા બડા છોકરા મોટા છોકરા હોય બધાને કરંટ લાગવાથી આવું કંઈ થઈ જાય એના માટે મેં જીબીવાળાને બેદરકારીને કારણે એના એ જ નાના સ્થાનિકોએ બી કીધું હતું કે આ જીબીવાળાને અમે ઘણીવાર કમ્પ્લેન કરી લીધું પણ એનું કંઈ નિવારણ થતું નહીં હતું. પછી થયું કે કારણ કે મારી છોકરીને કરંટ લાગવા પછી એનું નિવારણ સાંજે થઈ ગયું. શું માંગ તો મારી ન્યાયની કે જો સરવારને ન્યાય મને મળે આજે કોઈ બીજી છોકરાને છોકરીને કોઈને નહીં થાય. નવસારી ટાઉનના PI AS સરવૈયાની બદલી થતાં તેમના 1 વર્ષના કાર્યકાળમાં થયેલી ઉત્કૃષ્ટ કામગીરી બદલ પોલીસ તંત્ર દ્વારા વધાવી લેવામાં આવી હતી. નવસારી ટાઉન PI તરીકે AS સરવૈયાએ 2024થી શહેરમાં ગુનાખોરી ડામવા માટે કાયદાનો કોરડો બરાબરનો વીંઝ્યો હતો. ટપોરીઓ, દારૂના ધંધા, ચરસ ગાંજા સહિતની ગુનાહિત પ્રવૃત્તિઓ અટકાવવામાં તેઓ સફળ રહ્યા હતા. પ્રજા સાથે મિલનસર સ્વભાવ સ્વરૂપે વર્તન કરી સામાન્ય પ્રજાના પ્રશ્નોનો નિકાલ કરનાર ટાઉન PI AS સરવૈયાની નવસારીથી બિલ્લીમોરા ટાઉનમાં બદલી થઈ છે. ટાઉન પોલીસના તમામ પોલીસ અધિકારીઓ, કોન્સ્ટેબલો, મહિલા પોલીસ કર્મચારીઓએ તેમને પુષ્પગુચ્છ અર્પણ કરી સન્માન કરી શુભેચ્છાઓ પાઠવી હતી. તેમની ઉત્કૃષ્ટ કામગીરી રૂપે તમામ પોલીસ કર્મચારીઓએ તેમના ઉપર પુષ્પવર્ષા કરી ટાઉન પોલીસ સ્ટેશનમાંથી AS સરવૈયાને શુભેચ્છા વિદાય આપી હતી. નવસારી ટાઉન પોલીસ સ્ટેશનમાં ખેરગામ પોલીસ મથકના PI MN આહિર ચાર્જ સંભાળશે. સમાચારો સમાપ્ત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. સુરતના કુખ્યાત ચિરાગ ગોટીનું બિલ્લીમોરા પોલીસે કરેલું રિકન્સ્ટ્રક્શન. બિલ્લીમોરામાં ગોહત્યાનો સિલસિલો યથાવત, પોલીસે ઝડપી પાડેલું ગૌમાંસ. સામોદિયા ફળિયાની આદિવાસી કિશોરીનું મોતનું કારણ અકબંધ, આત્મહત્યા કે વીજ કંપનીની બેદરકારી. નવસારી ટાઉન PIની થયેલી બદલી, પોલીસ કર્મચારીઓએ પુષ્પવર્ષા કરી આપેલી શુભેચ્છા. તો આ હતા આજના સમાચારો. બન્યા રહો અમારી સાથે અને જોતા રહો નવસારીથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ N7. નમસ્કાર.